સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। પવિત્ર શ્રાવણ માસમાં ડભોઈ નગરના ઐતિહાસિક અને પૌરાણિક વાઘનાથ મંદિરે શિવ મહાપૂજા અને લઘુરુદ્ર યજ્ઞ યોજાયો। ડભોઈ દભોવતી નગરીમાં વાઘનાથ દાદાનું ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે। આ પૌરાણિક મંદિરે મોટી સંખ્યામાં શિવ ભક્તો ભગવાન શિવજીના દર્શનાર્થે આવતા હોય છે અને આ મંદિરે તેઓ ખૂબ જ શ્રદ્ધા સાથે શીશ નમાવી પોતાની મનોકામનાઓ વ્યક્ત કરતા હોય છે। ભગવાન શિવજી પણ તેઓની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસની વદ 14ને શુક્રવારના રોજ શિવ ભક્તો દ્વારા શિવ મહાપૂજા અને લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં હાજર રહી ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો। આ યજ્ઞ સવારે 10 વાગ્યા કલાકે શરૂ કરવામાં આવ્યો હતો અને સાંજે 5 કલાકે યજ્ઞમાં શ્રીફળની આહુતિ આપવામાં હતી અને યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી। ત્યારબાદ સૌ શિવભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। અત્રે એ નોંધનીય છે કે આ પૌરાણિક મંદિરે વર્ષોથી પ્રતિવર્ષની પરંપરા મુજબ શ્રાવણ માસમાં શિવ મહાપૂજા અને લઘુરુદ્ર યજ્ઞ યોજવામાં આવે છે, જે પરંપરા આજે પણ યથાવત પામી છે। વિશ્વનું કલ્યાણ થાય એવા સદભાવથી મંદિર સમિતિ સાથે દર્ભાવતીના દરેક ગ્રામજનોના સહભાગી થઈ પ્રતિવાર્ષિકની જેમ આ વર્ષે પણ ભગવાન શિવ મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણો સહ દરેક ગ્રામજનો સાથે ભગવાન શ્રી વાઘનાથ મહાદેવનો હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે। જે લઘુરુદ્રના આયોજન બાદ ભગવાનના કૃપા પ્રાપ્ત થાય એ પ્રતિ અને દરેક ભક્તોનું કલ્યાણ થાય, સાથે સાથે આ નગરજનોને પણ સમગ્ર ભોજન એટલે પ્રસાદીનો પણ કાર્યક્રમ રાખ્યો છે। અને પ્રતિવર્ષની જેમ આ વર્ષ આશરે ખાસી 20 થી 25 વર્ષથી આ અવિરત મહિમા ચાલુ રહ્યો છે અને આગળ પણ આવો અવિરત મહિમા ચાલુ રહેશે અને દરેક વિશ્વનું કલ્યાણ થાય એવા ભાવ સાથે આજના દિવસે આ યજ્ઞ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે। શ્રી વાઘનાથ મહાદેવ કી